ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोहि सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુડ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડ. મોક્ષ પાહુડમાં ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે મોક્ષનું કારણ અને મોક્ષ એમનું સ્વરૂપ હું સમજાવીશ. મોક્ષ પાહુડની રચના છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિઓ માટે કરી છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ મોક્ષનું કારણ એટલે કે શ્રેણી આરોહણ તો મોક્ષના કારણનો મહિમા આવતા મોક્ષ પદનો મહિમા આવતા છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિનો પુરુષાર્થ વેગવંતો થઈ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરે છે. એ વાત સમજાવવા ગાથા 16 હવે કહે છે એટલે પૂર્વગાથામાં અમે એમ કહ્યું છે કે પરદ્રવ્યમાં જે જીવ રત છે તે મિથ્યા દૃષ્ટિ છે. એ કહ્યા પછી 16મી ગાથામાં કહે છે કે પરદ્રવ્યથી જ દુર્ગતિ થાય છે. પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે. એનો અર્થ શું કે પરદ્રવ્યનું લક્ષ કરીશ
તો જે ગતિઓ દુઃખદાયક છે એવી 4 ગતિને તું પ્રાપ્ત કરીશ. પરદ્રવ્ય એટલે કે જીવના વિભાવમાં નિયમભૂત નિમિત્ત. નિયમભૂત નિમિત્ત એટલે કર્મનો ઉદય. એ કર્મના ઉદયનું લક્ષ કરવાથી કર્મનો ઉદય વિભાવ નથી કરાવતું, પણ કર્મનો ઉદય છે એનું લક્ષ થતાં જીવ સ્વભાવથી ચ્યુત થઈ જાય છે. સ્વભાવની સ્થિરતા થતી નથી. એ પરનું લક્ષ કરતાં જીવની દશામાં વિકાર અને વિભાવ ઉત્પન્ન થાય છે. એ વિકાર વિભાવનું ફળ દુર્ગતિ અને સ્વદ્રવ્યનું લક્ષ કરે. સ્વદ્રવ્ય એટલે સ્વભાવનું લક્ષ કરે તો સુગતિ, સિદ્ધ પદને ગતિ કીધી, પંચમ ગતિ કીધી, સમ્યક ગતિ કીધી, સાચી ગતિ કીધી. સુગતિ સુખદાયક છે. સુગતિ છે એ સુખદાયક છે. દુર્ગતિ દુઃખદાયક છે. આવું આ ગાથામાં સિદ્ધ કરશે. તો ગાથા 16 એમના શબ્દો છે. પરદ્રવ્યથી દુર્ગતિ ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે. એ જાણી નિજ દ્રવ્યે રમો પરદ્રવ્યથી વિરમો તમે. શું કહ્યું? પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે. ચારેય ગતિ દુર્ગતિ છે. સિદ્ધ પદ સુગતિ છે. તો કે છે પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે, સ્વદ્રવ્યથી સુગતિ થાય છે. એમ સ્પષ્ટપણે જાણો. એમ સમ્યક પ્રકારે જાણો. એમ યથાર્થપણે જાણો. એમ જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે જાણો. એટલે શું? તો કે દુર્ગતિ એ પરના લક્ષ્ય થાય છે એવું વસ્તુ સ્વરૂપ છે.
પરદ્રવ્ય કર્મનો ઉદય હોય તો એ કર્મના ઉદયમાં જોડાવું. પરદ્રવ્યથી એનો અર્થ છે પરદ્રવ્યના લક્ષે. દુર્ગતિ થાય છે. જીવ અનાદિકાળથી 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. એનું એક જ કારણ છે કે સ્વનું લક્ષ કર્યું નથી. આચાર્ય ભગવંત બહુ જ ઓછા શબ્દોમાં માર્મિક વાત બતાવે છે. કર્મનો ઉદય એનું લક્ષ કર, દ્રવ્ય મનનું લક્ષ કર, 5 ઇન્દ્રિયને એના વિષયોનું લક્ષ કર, શરીરનું લક્ષ કર. બધું છે પરદ્રવ્ય. એનું લક્ષ કરવા તારે તારો ઉપયોગ જ્ઞાયકનું લક્ષ કરી શકતો નથી. ઉપયોગ એક સમયમાં એકનું લક્ષ કરે. એક સમયમાં એકનું લક્ષ કરે. પરદ્રવ્ય સ્વદ્રવ્ય બેયનું લક્ષ કરે એમ ન થાય. લક્ષ તો એકાગ્રતા તો એકમાં કરે. તો પરદ્રવ્યનું લક્ષ, પરદ્રવ્યમાં એકાગ્રતા, પરદ્રવ્યમાં એકાગ્રતા, પરદ્રવ્યમાં રત થવું, ઓતપ્રોત થઈ જવું, સ્વને ભૂલી જવો. પરદ્રવ્યનું લક્ષ થતાં સ્વસત્તા એને ભૂલી જાય છે. પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે. સ્વદ્રવ્યથી એટલે સ્વદ્રવ્ય સ્વભાવના લક્ષે સુગતિ, પંચમ ગતિ, સિદ્ધ ગતિ, નિર્વાણ, મોક્ષ એની પ્રાપ્તિ થાય છે. એમ મધ્યસ્થ થઈને એટલે કે સ્પષ્ટપણે કયો, મધ્યસ્થપણે કયો, યથાર્થપણે કયો, જેવું છે તેવું સ્વરૂપ કયો. તો મધ્યસ્થપણે જાણો, સમ્યક પ્રકારે જાણો, યથાર્થપણે વસ્તુ સ્વરૂપ જાણો,
કે કોનું લક્ષ્ય કરવાથી સિદ્ધ પદ પ્રાપ્ત થાય. પ્રગટ સિદ્ધ પદ કરાવવું છે. જેમ અર્જુનને પક્ષીની એકલી આંખ દેખાય છે, જેમ અર્જુનનું બાણ આંખ ઉપર ત્રાટક કરશે, એની એકલી આંખ દેખાય છે. એમ જ્ઞાનીની દૃષ્ટિમાં, જ્ઞાનીના ઉપયોગમાં એકલો જ્ઞાયક સ્વભાવ, સ્વસ્વભાવ, પારિણામિક ભાવ, દ્રવ્ય દૃષ્ટિનો વિષય, દ્રવ્યાર્થિક નહીંનો વિષય, નિશ્ચય નહીંનો વિષય, શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય દેખાય છે. એને સ્પષ્ટપણે જાણો. તેથી હે ભવ્ય જીવો, ભવ્ય કહેતા પાત્ર જીવો, તમે આ પ્રમાણે જાણી, એટલે જેમ છે તેમ જાણી, આ પ્રમાણે એટલે સ્પષ્ટપણે જાણી, સ્વદ્રવ્યમાં રત કરો, સ્વદ્રવ્યમાં હુંપણું કરો, સ્વદ્રવ્યનું લક્ષ્ય કરો, સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરો, સ્વદ્રવ્યનું ધ્યાન કરો. ભાવાર્થ: લોકમાં પણ રીત છે કે પોતાના દ્રવ્યથી રતિ કરી પોતાના દ્રવ્યને ભોગવે છે તે તો સુખ પામે છે. લૌકિક દ્રષ્ટાંત આપે છે. પોતે પોતાની મહેનતથી કમાણો, પોતાના ધનથી વસ્તુ ખરીદ કરી અને પોતાની વસ્તુને ભોગવી, અને પોતાની વસ્તુ ભોગવીને પોતે સુખી થયો, પોતે સંતોષ માન્યો, તો પોતે કમાયો છે, પોતે ખરીદ કર્યું છે, એ ભોગવટાના પદાર્થો પોતાના ઘરમાં લાવ્યો છે અને પોતે ભોગવે છે. એમાં એ સ્વતંત્ર છે. લૌકિક દ્રષ્ટાંત છે. એવા જીવ ઉપર કોઈ આપત્તિ આવતી નથી. કેમ? એ કોઈનું ચોરીને નથી લાવ્યો, કોઈની લૂંટ કરીને નથી લાવ્યો, કોઈનું માલિકીનું હોય એની પાસેથી તોફાન કરીને લાવ્યો નથી. જો પરનું લાવે તો આપત્તિ આવે. જો પરનું લાવે તો તોફાન થાય.
આપત્તિ આવે એવી પરની વસ્તુ જે એના પ્રત્યે પ્રીતિ કરે, એને ભોગવે તો દુઃખી થાય છે. તો આ આપત્તિ ભોગવવી પડે છે. આપત્તિ ઉઠાવવી પડે છે. એ દ્રષ્ટાંત થયો. હવે આચાર્ય ભગવંત મોક્ષનું કારણ, એનું સ્વરૂપ સંક્ષેપમાં ટૂંકાણમાં ઉપદેશ આપ્યો છે. શું ઉપદેશ છે? તો કે પોતાના આત્મ સ્વભાવમાં રતિ કરો. હવે સિદ્ધાંતની વાત કરે છે. તારે પરદ્રવ્યને ભોગવવા છે કે તારે તારા આત્મ સ્વભાવનો ભોગવટો કરવો છે? તારે તારા આત્મ સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતા પરિણામનો ભોગવટો કરવો છે કે પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થતા પરિણામનો ભોગવટો કરવો છે? જો તારે તારા આત્મ સ્વભાવનો ભોગવટો કરવો હોય તો આત્મ સ્વભાવમાં રતિ કર. રતિ કર એટલે પ્રીતિ કર. રતિ કર એટલે રુચિ કર. રતિ કર એટલે લક્ષ કર. રતિ કર એટલે આત્મ સ્વભાવમાં દ્રષ્ટિ કર. તેનાથી એટલે આત્મ સ્વભાવમાં રતિ કરવાથી શું ગતિ છે? પંચમ ગતિને પ્રાપ્ત કરીશ. સિદ્ધ પદને પ્રાપ્ત કરીશ. મોક્ષનું કારણ કોણ? મોક્ષના કારણનું સ્વરૂપ બતાવવા માગે છે ને આચાર્ય ભગવંત એવી પ્રતિજ્ઞા કરી છે. તો કે મોક્ષ પ્રાપ્તિનું કારણ સ્વનું લક્ષ કરવું. સ્વ એટલે આત્મ સ્વભાવનું લક્ષ કરવું. એની પ્રીતિ કરવી. એને પ્રતીતમાં લેવો. એને પોતાના જ્ઞાન ઉપયોગમાં લપેટી લેવો. તારી દ્રષ્ટિ અને ઉપયોગ તારા આત્મ સ્વભાવને વીંટળાવી દે. એમાં તન્મય કરી દે. હવે કે છે સ્વર્ગાદિક પણ તેનાથી જ થાય છે. આમ કેમ કહ્યું? આમ કેમ કહ્યું? તો કે સ્વનું લક્ષ કરતા મુનિપણું પ્રગટ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયું. તેનું ફળ સ્વર્ગ મળશે. તેનું ફળ સ્વર્ગ મળશે.
કેમ? તો કે મુનિપણું પ્રગટ થયું સ્વના લક્ષે, પણ મુનિરાજનો પુરુષાર્થ શ્રેણી આરોહણ કરે એટલો ન ચાલ્યો. પ્રવચન સારમાં આજ આચાર્ય ભગવંતે પ્રથમ અધિકારના પેટા પ્રથમ અધિકારમાં સદુપયોગ અધિકાર લીધો. ત્યાં સદુપયોગ કોને કહ્યો? શ્રેણી આરોહણ કરનાર મુનિ, શ્રેણી આરોહણ કરે છે એવા મુનિ, એને સદુપયોગી કીધા. પણ શ્રેણી આરોહણ ન કરી શકે ને આયુષ પૂર્ણ થાય તો પ્રવચન સાર 11 ગાથામાં એમ કીધું કે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. હવે કે છે અને મોક્ષ પણ તેનાથી જ થાય છે. તેનાથી એટલે આત્મ સ્વભાવમાં રતિ કરવાથી જ મોક્ષ થાય છે. અને પરદ્રવ્યથી પ્રીતિ ન કરો. પરદ્રવ્યથી રતિ ન કરો. પરદ્રવ્યમાં રતિ કરશો તો દુર્ગતિને પ્રાપ્ત થશો. સંસારમાં ભ્રમણ થાય છે, તેનાથી દુર્ગતિ થાય છે. દુર્ગતિ એટલે ચાર ગતિ. દુર્ગતિ એટલે સંસાર, દુર્ગતિ એટલે પરિભ્રમણ, દુર્ગતિ એટલે દુઃખની પ્રાપ્તિ. અહીં કોઈ કહે છે કે સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે. સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે અને સુગતિ દુર્ગતિ તો પરદ્રવ્યની પ્રીતિથી થાય છે. અહીંયા સુગતિ શબ્દ પ્રયોગ છે, એનો અર્થ શુભ ગતિ એટલે સ્વર્ગ. ફરીવાર કોઈ કહે છે કે સ્વદ્રવ્યમાં લીન થવું એટલે સ્વદ્રવ્યમાં રતિ કરવી. સ્વદ્રવ્યમાં લક્ષ થવાથી મોક્ષ એટલે મુક્તિ થાય છે. અને સુગતિ દુર્ગતિ તો પરદ્રવ્યની પ્રીતિથી થાય છે. હવે અહીંયા સુગતિ દુર્ગતિનો અર્થ શું છે? તો કે ગતિ 4 છે. એમાં પાપનું ફળ તિર્યંચ અને નરક ગતિ. મધ્યસ્થ ભાવનું ફળ મનુષ્ય ગતિ. ઊંચા પુણ્યનું ફળ સ્વર્ગ.
એટલે 4 ગતિમાં સુગતિ સ્વર્ગને કહી. કેમ? તો કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિઓ પણ પોતાના એ જ ભવમાં જો શ્રેણી આરોહણ નહીં કરે અને આયુષ પૂર્ણ થશે તો સ્વર્ગમાં જશે. એ શુદ્ધતા સાથેનો શુભભાવ છે. શુદ્ધતા સાથેનો શુભભાવ સાધકનો, તેનું ફળ સ્વર્ગ. માટે પણ એને સુગતિ કહેવાય. હવે કે છે આ સત્ય છે. શું સત્ય છે? તો કે સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે અને સુગતિ દુર્ગતિ તો પરદ્રવ્યની પ્રીતિથી થાય છે. તેને કહે છે કે આ સત્ય છે, પરંતુ અહીં એ આશયથી કહ્યું છે કે પરદ્રવ્યથી વિરક્ત થઈને સ્વદ્રવ્યમાં લીન થાય ત્યારે વિશુદ્ધતા ઘણી હોય છે. તે વિશુદ્ધતાના નિમિત્તે શુભ કર્મ પણ બંધાય છે અને જ્યારે અત્યંત વિશુદ્ધતા થાય છે ત્યારે કર્મોની નિજરા થઈને મોક્ષ થાય છે. તેથી સુગતિ દુર્ગતિનું કહેવું તે યુક્ત છે. આ પ્રમાણે જાણવું. હવે ગાથા 17. શિષ્ય પૂછે છે કે પરદ્રવ્ય કેવું છે? પરદ્રવ્ય કેવું છે એમ કેમ પૂછ્યું? તો કે આગલી ગાથામાં એમ કીધું કે પરદ્રવ્યમાં રત થવાથી દુર્ગતિ થાય છે. તો હવે પરદ્રવ્યનું સ્વરૂપ બતાવો. પરદ્રવ્ય કેવું છે? એટલે કે પરદ્રવ્યનું સ્વરૂપ કેવું છે તેનો ઉત્તર આચાર્ય કહે છે. ગાથા 17 એમના શબ્દો છે. આત્મ સ્વભાવે તરસચિત અચિત તેમજ મિશ્રજે તે જાણવું પરદ્રવ્ય સર્વજ્ઞે કયું અવિતથપણે. અવિતથપણ એટલે જેમ છે તેમ. હવે અર્થ. આત્મ સ્વભાવથી અન્ય પોતાનો આત્મ સ્વભાવ એટલે પોતાનો જ્ઞાયક સ્વભાવથી અન્ય સચિત સ્ત્રી, પુત્ર, પુત્રી, પોતાના સ્વજનો, માતા પિતા બધા સચિત પદાર્થો છે. એ જીવ સહિત વસ્તુ છે માટે એને સચિત કીધા. સ્ત્રી છે, પુત્ર છે, પુત્રી છે, માતા છે, પિતા છે, એના શરીર સાથે જીવ પણ છે. જીવ છે માટે એને સચિત કહ્યું.
તથા અચિત સોનું ચાંદી, વાસણ કપડાં, જમીન મકાન, એ બધું અચિત છે. હવે કે છે અને મિશ્ર એટલે આભૂષણ સાથે સ્ત્રી હોય તો મિશ્ર કહેવાય. કુટુંબ સહિત ઘરમાં રહેતો હોય તો કુટુંબ છે એ તો સચિત છે, ઘર છે એ અચિત છે, એટલે મિશ્ર કીધું. સ્ત્રી છે એ સચિત છે, પણ આભૂષણ ને વસ્ત્ર અચિત છે, એટલે મિશ્ર કહ્યું. આ બધું પરદ્રવ્ય છે. આ બધું પરદ્રવ્ય સ્વરૂપ છે. તો પરદ્રવ્યમાં શું આવ્યું? પરદ્રવ્યમાં રથ કીધું હતું ને, એટલે પેલા પરદ્રવ્યનું સ્વરૂપ બતાવે છે. તો કે સચિત પદાર્થો પરદ્રવ્ય છે, અચિત પદાર્થો પરદ્રવ્ય છે, મિશ્ર પદાર્થો પરદ્રવ્ય છે. તથા કુટુંબ સહિત ઘર, તો કુટુંબ સચિત છે, ગ્રહાદિક અચિત છે, એટલે એને મિશ્ર કીધું. આ બધું પરદ્રવ્ય છે. હવે બહિરાત્મા જીવ, અજ્ઞાની જીવ સચિત પદાર્થમાં પણ હું પણ કરે છે, એનું લક્ષ કરે છે, એમાં રત થાય છે. અચિત પદાર્થનું લક્ષ કરીને એમાં રત થાય છે. અને મિશ્ર પદાર્થમાં લક્ષ કરીને એમાં રત થાય છે. આ પરદ્રવ્યનું સ્વરૂપ. તો સચિત, અચિત અને મિશ્ર પદાર્થ માં અજ્ઞાની રત થાય છે. આ પ્રમાણે જેણે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ જાણ્યું નથી, જેણે એટલે અજ્ઞાનીએ, જેણે એટલે પરદ્રવ્યનું લક્ષ કરનારે, એનું સ્વરૂપ જાણ્યું નથી. તેને સમજાવવા માટે તેને એટલે અજ્ઞાનીને તેને એટલે જે જીવ પરદ્રવ્યમાં રત છે
તેને સમજાવવા માટે સર્વદર્શી સર્વજ્ઞ ભગવાને તીર્થંકર ભગવાને કહ્યું છે, અથવા અવિતથમ એટલે સત્યાર્થ કહ્યું છે. હવે ભાવાર્થ: પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મા સિવાય સંક્ષિપ્તમાં કેવું હોય તો જે પોતાના જ્ઞાયકને જાણતો નથી એ પોતાના જ્ઞાયક સ્વભાવને છોડીને ચેતનને જાણે, અચેતનને જાણે કે મિશ્ર વસ્તુને જાણે તો એ ચેતન વસ્તુ એ પરદ્રવ્ય છે, અચેતન વસ્તુ પરદ્રવ્ય છે, મિશ્ર વસ્તુઓ પણ પરદ્રવ્ય છે. તો ચેતન અચેતનને મિશ્ર એનું લક્ષ કરતાં તને દુર્ગતિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે અજ્ઞાનીને સમજાવવા માટે સર્વજ્ઞ દેવે કહ્યું છે. આચાર્ય ભગવાન તીર્થંકર ભગવાનની સાખ આપે છે. તીર્થંકર પાસેથી સાંભળીને આવ્યા છે એ અમે કહીએ છીએ. આજે માનતો પણ વસ્તુ સ્વરૂપ આ છે, અનંત કાળે કે અનંત ભવે માનતો પણ વસ્તુ સ્વરૂપ આ છે. તો આચાર્ય ભગવાન આ ગાથામાં પરદ્રવ્યનું સ્વરૂપ શા માટે સમજાવ્યું તો કે આગલી ગાથામાં કહ્યું હતું કે પરદ્રવ્યમાં રત થવાથી દુર્ગતિ થાય. એટલે શિષ્યે પૂછ્યું કે પરદ્રવ્ય કોને કહો છો? એ પરદ્રવ્ય કેવા છે, એનું સ્વરૂપ કેવું છે? તો કે સચિત પદાર્થ, સ્ત્રી, પુત્ર, પુત્રી, માતા, પિતા એ સચિત પદાર્થ. એમાં તું રત થઈશ તો દુર્ગતિ. અચિત પદાર્થ, પરિગ્રહ, જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં બધું અચિત છે. એમાં રત થઈશ તો પણ દુર્ગતિ પામીશ. મિશ્ર, પત્ની છે સચિત, એના માટે અલંકાર લઈ આવે, હીરાના દાગીના, સોનાના દાગીના. કેમ? સ્ત્રી પ્રત્યે મોહ છે, શૃંગાર પ્રત્યે મોહ છે. એ શૃંગારવાળા સાધનો એ સહિતની સ્ત્રી અલંકારો પહેર્યા છે, ઉચ્ચ કોટીના વસ્ત્ર પહેર્યા છે. એવી સ્ત્રી એ મિશ્ર, એમાં તું રત થઈશ દુર્ગતિ પામીશ. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. આગમોના દાતાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. દ્રવ્ય શ્રુતના દાતાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો.
અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો